ચાલો એક કલ્પના કરીએ, એક એવા ક્લાસરૂમની જ્યાં ફોકસ શિક્ષક પર નહીં પણ બાળક પર હોય. શિક્ષણની આખી દુનિયા બદલી નાખનાર આ ક્રાંતિકારી સફર ક્યાંથી અને કેવી રીતે શરૂ થઈ? આજે આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે ધ્યાન શિક્ષક પરથી હટીને બાળકના સર્વાંગી વિકાસ પર આવ્યું. જુઓ, અહીં શિક્ષણની બે તદ્દન અલગ દુનિયા છે. એક તરફ છે શિક્ષક કેન્દ્રી પદ્ધતિ, એટલે કે કડક શિસ્ત, બધું ગોખી નાખવાનું અને ભવિષ્ય માટેની તૈયારી. અને બીજી બાજુ એ છે બાળકેન્દ્રી પદ્ધતિ, જે સ્વતંત્રતા, અનુભવ અને જીવતા જીવતા શીખવાની મજા પર ભાર મૂકે છે. આ જ મોટા બદલાવની આપણે આજે વિગતે વાત કરવાના છીએ. તો આપણી આજની ચર્ચાનો રસ્તો કંઈક આવો રહેશે. આપણે શરૂઆત કરીશું જૂની પરંપરાગત સિસ્ટમથી. પછી જોઈશું કે એક નવા વિચારનો જન્મ કેવી રીતે થયો. ત્યાર પછી પશ્ચિમના પ્રણેતાઓ અને ભારતમાં ગિજુભાઈના યોગદાનને સમજીશું. અને છેલ્લે આ બધાની આજ પર શું અસર છે એના પર એક નજર નાખીશું. તો ચાલો સૌથી પહેલાં ડૂબકી મારીએ ભૂતકાળમાં અને સમજીએ કે પરંપરાગત શિક્ષણ વ્યવસ્થા હતી કેવી. તો એ જૂના જમાનાના વર્ગખંડ કેવા હતા? કલ્પના કરો, ત્યાં બધું જ શિક્ષકની આસપાસ ફરતું. શિક્ષક બોલે, વિદ્યાર્થીઓ સાંભળે. ભાર શેના પર હતો? એકદમ કડક શિસ્ત પર, અને જે પણ વિષય હોય એને ગોખી નાખવા પર. પણ આ બધા પાછળનો હેતુ શું હતો? મુખ્ય ધ્યેય એક જ હતો: બાળકને ભવિષ્યના જીવન માટે તૈયાર કરવો. પણ પછી એક વિચાર આવ્યો, એક એવી વૈચારિક ચિનગારી જેણે આખી સિસ્ટમને હલાવી દેવાની શરૂઆત કરી. અને એ ચિનગારી પ્રગટી ફિલોસોફર જીન જેક્સ રૂસોના મગજમાં. એમનો વિચાર સાવ સરળ પણ એટલો જ ક્રાંતિકારી હતો. એમણે કહ્યું, પ્રકૃતિ પોતે જ સાચી શિક્ષક છે. આનો સીધો અર્થ એ થયો કે બાળકને કઠોર નિયમોમાં બાંધવાને બદલે શિક્ષણ એના કુદરતી વિકાસની સાથે સાથે ચાલવું જોઈએ. શું વાત છે? તો આ નવા વિચારને જ આપણે કહીએ છીએ બાળકેન્દ્રી વિચારધારા. એકદમ સરળ ભાષામાં કહીએ તો હવે બધું બાળકને ધ્યાનમાં રાખીને થશે. એની રુચિઓ, એની જરૂરિયાતો, એના અનુભવો, બધું જ કેન્દ્રમાં. અને સૌથી મોટી વાત, હવે અભ્યાસક્રમ બાળકને નહીં દોરે, પણ બાળક અભ્યાસક્રમને દોરશે. આ જ તો આખો ગેમ ચેન્જર હતો. હવે વિચાર તો આવી ગયો, પણ એને માત્ર કાગળ પરથી ઉતારીને ક્લાસરૂમ સુધી કોણ પહોંચાડશે? ચાલો એ પાયોનિયર્સને મળીએ જેમણે આ સિદ્ધાંતને વ્યવહારમાં મૂક્યો. આ સફર ધીમે ધીમે આગળ વધી. પહેલાં આવ્યા પેસ્ટાલોઝી, જેમણે કહ્યું કે બાળકો માત્ર સાંભળીને નહીં પણ કંઈક કરીને શીખે છે, પ્રત્યક્ષ અનુભવથી. એમના પછી આવ્યા ફ્રોબેલ, જેમણે દુનિયાને કિન્ડરગાર્ટનનો અદ્ભુત કોન્સેપ્ટ આપ્યો. અને પછી આવ્યા મારિયા મોન્ટેસરી, જેમણે આખા વિચારને એક વૈજ્ઞાનિક પદ્ધતિનો આધાર આપ્યો. જુઓ કેવી રીતે એક પછી એક વિચાર જોડાઈને એક મોટી ક્રાંતિ બની. ખાસ કરીને ફ્રોબેલનો આ કિન્ડરગાર્ટનનો વિચાર કેટલો સુંદર છે નહીં? શાળા એટલે બગીચો, અને બાળકો એટલે નાના નાના છોડ. અને એક છોડને શું જોઈએ? એને કોઈ બીબામાં નથી ઢાળવાનો હોતો. એને તો પ્રેમ, સ્વતંત્રતા અને યોગ્ય વાતાવરણ જોઈએ, જેથી એ પોતાની રીતે ખીલી શકે. આ જ તો બાળકેન્દ્રી શિક્ષણનો સાચો સાર છે. તો આ બધી વાત તો થઈ પશ્ચિમની. પણ આ વિચાર આપણા દેશમાં, ભારતમાં કેવી રીતે પહોંચ્યો? અને અહીં એને કોણે આપણા સંજોગો પ્રમાણે ઢાળ્યો? ચાલો હવે વાત કરીએ ભારતના એ મહાન અવાજની, ગિજુભાઈ બધેકાની. એક એવું નામ જેણે ગુજરાતના શિક્ષણ જગતમાં ક્રાંતિ કરી. ગિજુભાઈ બધેકા. પણ લોકો એમને એક બીજા જ નામથી ઓળખતા હતા, એક બહુ જ પ્રેમાળ અને અનોખું નામ: મૂછાળી માં. હવે આ નામ પાછળ એક ખાસ કારણ છે. આ ઉપનામ એમને ખુદ ગાંધીજીએ આપ્યું હતું. કેમ? કારણ કે ગિજુભાઈમાં એક પિતા જેવી મક્કમતા અને શિસ્ત પણ હતી, અને સાથે સાથે એક મા જેવી મમતા અને કોમળ સંભાળ પણ હતી. આ જ અનોખા ગુણને કારણે એમણે બાળકોના દિલ જીતી લીધા અને ગુજરાતમાં બાળ શિક્ષણનો ચહેરો જ બદલી નાખ્યો. પણ ગિજુભાઈએ આ કર્યું કેવી રીતે? જો, એમની રીત બહુ જ સ્પષ્ટ અને વ્યવહારુ હતી. પહેલાં તો એમણે મોન્ટેસરી પદ્ધતિને બરાબર સમજી, એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. પણ એમણે સીધી કોપી પેસ્ટ ન કરી. એમને ખબર હતી કે આપણા બાળકો અને આપણી સંસ્કૃતિ અલગ છે, એટલે એમણે એ પદ્ધતિને ભારતીય બનાવી. ગુજરાતમાં એમણે બાલ મંદિર શરૂ કર્યા. નામ જ કેટલું સુંદર છે, બાળકનું મંદિર. અને સૌથી મોટું કામ, એમણે આપણા બાળકો માટે આપણી જ વાર્તાઓ અને આપણા જ મૂલ્યો પર આધારિત એટલું બધું સાહિત્ય રચ્યું જે આજે પણ અમૂલ્ય છે. આ જ એમનું સૌથી મોટું યોગદાન હતું.
તો આ આખી ઐતિહાસિક સફર તો આપણે જોઈ, પણ હવે સવાલ એ છે કે આ બધાનો આજની તારીખમાં શું અર્થ છે? આ વિચારધારાનો વારસો આજે ક્યાં પહોંચ્યો છે? રૂસોથી લઈને ગીજુબાઈ સુધી આટલા મહાન લોકોએ આટલા પ્રયત્નો કર્યા, પણ હવે એક મોટો સવાલ આપણી સૌની સામે ઊભો છે. આટલા વર્ષો પછી શું આપણી શાળાઓ, આપણા વર્ગખંડો સાચા અર્થમાં બાળકેન્દ્રી બની શક્યા છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.